સારું છે પવન નહીં બલ પવન સમાના બીજું બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના તારી પાસે બુદ્ધિ છે તારી પાસે વિજ્ઞાન છે તારી પાસે સર્વત્ર બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના પછી પવન જો આ કઠિન જગ નાહી તારી પાસે જે કવચ છે ને એવું બીજા કોઈ પાસે નથી પવન તો આજ કઠિન જગ માહી અને જો નહીં હોય તાત તું પાહી એવું કોઈ કામ નથી હનુમાન તારથી ન થઈ શકે કે હનુમાનજીને જ્યાં કામ વચ્ચે કીધું તો હું રીત બધી સુનાનો માના કાગ છાજ બલ રે ઉબલ માના પવન તને બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના ઈ પવન જો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તું પાહી જ્યાં જામવંતે કીધું તા પૂજાવું છે હનુમાનજીની ફરક થવા પડી અને હનુમાનજીએ રામને કીધું કે પ્રભુ હું એક વર્ગન વધુ એક રત્નાકર દારૂ એક દાવ પાતાળ શેષનાગ બાસુકી સહારું એક દાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારૂ સુન રામ પ્રભુ મેં વાનર નૈતી કરું ગાંઠી લંકા ઉફેર કે દક્ષિણ ધરું તું કેમ કરું એ તો પાતાળમાં જાવ શેષનાગ બાસુકી સહારું બાસુકી નાગને મારી નાખો એટલી સત્તા છે મારી બીજું એક જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડાળું તું જો કેને તો ઇન્દ્રને ઇન્દ્રાસનના સિંહાસન માથેથી ધક્કો મારી નહીં લઈને લઈ આવો પણ હે રામ મારે ખાલી એટલું જ તને કહેવું છે કે હવે જો તું રજા દેતો હો ને તો આખી લંકા ઉત્તર છે દક્ષિણ ધરું ઉત્તરમાં લંકા છે આખી ઉપાડી દક્ષિણમાં દાબી દો એટલી સેવડ છે મારી નગર એકવાર નારદ ગયા ભગવાન પાસે ઈ કે હનુમાનજીના જૈનના મંદિરને અમારું કાંઈ નહીં તે ખોટી છે હું ભક્તિ અમારી દગાડો તું દેવ મુરારી ત્યારે ભગવાને ખુદ કીધું રાધે કૃષ્ણ સીતારામ કેવળ જાનકી કીર્તાર ભ્રાતા રૂક્મણી ભરથાર રાધા કૃષ્ણ સીતારામ રાધા કૃષ્ણ સીતારામ ભગવાને ખુદ કીધું વિષ્ણુ ભગવાને કે નારદજી એટલે હું ઈ કે તમે સંત હાસા પણ ભાંગ છોડીના તમારા દાખલા ભોકમ ભોગ ભક્તિ તો હનુમાનની એવી ગમે મારા નાથને જેવી હનુમાન જેવી કોઈ ભક્તિ ન કરી શકે તમને રાવણ ને એકવાર સંશય થયો એટલે રાવણે પૂછ્યું હવે ઓલા પાસે વાંદરા સિવાય તો કઈ છે નહીં રામ પાસે અને એ અમારી સામે યુદ્ધ કરશે પછી એક દૂતે કીધું રાવણ ને ઈ કે તમને ખબર છે હું ઈ કે ધોળા દિહાળે ઓલો હળગાવી લઈ ગયો તો ઈ સાંભળે તમને ધોળા દિહાળે આખી લંકા હળગાવીને એક વાંદર આવીને વિયો ગયો તો એવા કરોડો વાંદરા એની ભેગા છે ઈ અખિલ બ્રહ્માંડ નો માલિક છે તમે એને કોઈ દી ન ભોગી પણ એની જાનકીજી નું હરણ કરી રાવણ આવ્યો છે જો આમાં એવું છે કે હનુમાનજી મહારાજે ના એ ઉડાડમાં ફૂલ પેડા થઈ ગયેલા છે અમારા રાવણ છે જેથી જાનકીને લઈને આવ્યો લંકામાં લંકા કો બંકા અટંકા ને શંકા કો દામકા દમંકા લગે શુદ્ર અંકા કો ઈ વાસા કી કહત પ્રકાશા મોજ રાવણ કા વાસા જહાં ગુગર ગમુકા હે આવી લંકામાં માં જાનકીને લઈને આવ્યો એક દી ગયો અશોક વાટિકામાં તો જાનકીજીએ હામું ન જોયું એક ડાબની હળી લઈને ધરતીને ખોતરતા હતા તમને કહું અને કવિ દાસને લખવું પડ્યું કે બેટ સમદર તણે જાનકી જગડાયને
પુરાય ને એટલે હનુમાને કીધું તું તો જગત જનતા છો, તું માં છો, ભગવતી છો, તને કેમ ન ભાવે? ત્યારે ભગવતી કહે છે, તમને કહું સૌ વિકરાળ છે, ફટીક મણીના મહેલ છે, પણ કોઈના મોઢા જોવાય ને એવા હારા નથી. તમને જોવાય અને બીજું અહીંયા ફૂલઝાડ ઘણા છે, એમાં સુગંધોય ખૂબ છે, પણ એક એક ફૂલઝાડે એક એક એરું બેઠો છે, એમાં કેમ હાથ નાખવો, મારે કેમ રાજી રહેવું એમ. ફટીક મણીના મહેલ અને લંકાની બજારમાં નીકળ્યો. બધાએ કીધું વાહ લાગે, વાહ લાગે, વાહ લાગે. તમારે નક્કી રાખવું, ભાઈબંધો ને બેનપણીઓ એવી ન રાખવી, તમારી આઈએ આ રાખે. આપણે અવળા રસ્તે જાતા હોય ને તો આપણને કે એવા ભાઈબંધ રાખવા કે આ કામ તારાથી ન કરાય. જાનકીને ઉપાડીને અને રાવણ ગયો, અને રાવણ છે લંકાની બજારને ફોહારવા નીકળ્યો, અને એમાં બધાએ વાહ લંકે, વાહ લંકે, વાહ લંકે. એટલે રાવણ પાછો પૂછે, મેં બરોબર કર્યું ને? જે નો કરવાના કામ કરતા હોય ને બીજાને પૂછે પાછા કામ બરોબર કર્યું. એટલે જેને પૂછે એને હું ભાઈ જાનકી નું હરણ કરી લાવ્યો, બરોબર કર્યું ને? કે ઓલા ના પાડે તો મરે. એટલે ઓલા એમ કહે કે ના ના બાપુ બરોબર કર્યું તમે, કે મહારાજ સારું કામ કર્યું તમે એમ. તો કે હા
અને બીજી વાત, ધીરે ધીરે હાલતા હાલતા મંદોદરીના મહેલ સુધી ગયા રહ્યા. એ મંદોદરીના મહેલ સુધી જ્યાં રામ ગયા તમને કહું, એટલે મંદોદરી છે એવું ફરીને ઉભા રહી ગયા. એ તમે સાંભળો છો ને, અને આ છોકરા હરખા બેહાડી દે, જેના હોય એને હાંસવો. એટલે તો અમે ભેગા નથી આવતા અમારા. એટલે સાંભળો, મંદોદરી છે એ અવળું ફરી ઉભા રહી ગયા. એટલે રાવણે કીધું કે બધા રાજી છે, તમે રાજી નો છો, મારું અડધું અંગ છો તમે. મંદોદરી કે હું રાજી નથી. વાત કેમ? જો પત્ની કોને કહેવાય? અર્ધાંગના. અડધો અડધ થાય એમ ન કહેવાય, પણ પતિના હારા મોળા કામની અંદર અડધો અડધ ટેકો દઈને આને પત્ની કહેવાય છે, આને અર્ધાંગના કહેવાય. પછી પોતે બાઈક પાણીપુરી ખાઈ આવે ને ઘેરે કહે કે મને મજા આને જાત નથી ખાવું, તમે બાઈકનું મગાઈ આવો, આને અર્ધાંગના ન કહેવાય, આને કઠણાઈ કહેવાય કર્મની. આપણે એટલે કીધું તમને નો ગમવું તો નહીં. એટલે મંદોદરીએ કીધું કે તમને ખબર કોને લઈને આવ્યા તક નહીં? કે હું અયોધ્યાના રામ છે ને, એની પત્ની જાનકી છે ને, એને લઈ આવ્યો. કેમ? તો એને ન લવાય. કેમ? કે માં છે, માને લઈને ન હોય. એકનાથ લંકેશ વિચાર જોડે અને બલિરામ ઉપદેશ છે જગત પિતા. અને ઈદ છે મારણી, ઈદ છે તારણી. હવે જગદીશની નાર સીતા. ઈદ છે અંબિકા અને ઈદ રણછોડિયાએ હવે જનક જાયા તનું રૂપ લીધું. એ રામની નારને લાવીને નાથ દે. ઓલા જગતના બાપથી વેદ કીધું. એ રાવણની માં છે, નાથ લંકેશ વિચાર જો લે છે ને વળી રામ અવધેશ છે જગત પિતા. ઈદ છે અંબિકા, ઈદ રણછંડિકા. હવે એને જનક છાયા તનું રૂપ લીધું. એ રામની નારીને લાવીને નાથ છે આખા જગતના બાપથી વેર કીધું. એવાથી વાત નથી. અને પછી રાવણ કે જાનકી મારી સામું જોવે. એટલે મંદોદરીએ કીધું આ જોવે તો કઈ રીતે? તમે માયાવી છો, તમે રાક્ષસ છો, તમે ગમે એનું રૂપ લઈ શકો. એક કામ કરો ને, તમે રામનું રૂપ લઈ લો, પછી જાનકી પાસે જાઓ, જોવે કે નહીં જોઈ જોઈએ આપણે. પણ આ તો માં હતી, તમને કહું. એટલે રાવણ છે આગે હું તમને કહું, રામ બની ગયો. અને પછી પાછું મંદોદરીને પૂછ્યું, રામ લાગુ? બહુ સમજવા જેવી વાત છે, તમે સાંભળો. રામ લાગુ? એટલે મંદોદરીએ શું કીધું? મેં બંધ આંખે રામ જોયા છે, ખુલ્લી આંખે કોઈ દી નથી જોયા, એટલે મને ખબર નથી. પણ જે કાંઈ આ જિંદગીમાં જોવાનું છે ને, આખું બંધ કરી પછી જ જોવા મળે. તમને કહું, ખુલ્લી આંખે બધું નાશવંત છે, તમને કહું, રહેવાનું નથી. હું કરું તો સામો કાચ છે, કાચમાં તમે જોયા હો, અને તમને જો એમ લાગે કે હું રામ બરોબર જાઉં, પછી સીતાજી પાસે જાવી. એટલે રાવણ છે એ કાચની સામે ઉભો જો, ઘડીક પોતાની જટા જોવે, ઘડીક ભગવા વસ્ત્રો જોવે, ઘડીક એનું મોઢું જોવે. આ છોકરો મોટો થઈને દાતાર થવાનો લ્યો. દાતારી લોહીમાં હોય, તમને એ દુકાને ન મળે.
અને હું તો એમ કહું હનુમાનજીના કાર્યમાં જેટલું દેવાય ને એટલું દેજો ઓર સુધી ઉનો વાહ મારો બાપ નહીં વાવા દે તમને તો એટલા અને એની એક ઘડી તમને કહું અજ્ઞાય આપણા બધાનો બાપ બેઠો છે આયા બધાનો હનુમાનજી બાપ બેઠો છે હનુમાનજી મહારાજ એનું ગામ મંદિર કેમ ખબર આ ભગવાને નારદજીને કીધું પાછો ન્યા લઈ જાવ કે તમે સંત હાચા ભાઈ છોડીના તમારા ડાકડા ભોકમ હો હનુમાનજી મહારાજ તારો હારો કરે પાસ થઈ જાય જા બીજો નંબર આવડાવ રામ થઈ આજે હું રામ બની ગયો અને જ્યાં કાચમાં બે આંખી ચાર ભેગી થઈ રાવણ માથું થોડી ધ્રુસકે રોવા બેઠો તમને જેમ હમા મારે બેન ઠાંગો છો હોય ગડ હડી ચતલ યાબ વલગલ મંદ પ્રભલા ફલક ની સીધીએ ફડફડ ઈ હજી નવતા શામ ગુંગટ ગુમતી અબલાદ ટેલી કરત ટેલી વ્યોમ વેલી લલવળી યા શાટ ધમધમ ધરા ધમધમ અને વડલ ધમધમ વીજળી વાલા વિજોગી જોડ લાલા હલતયા દીગા બડ્યા ઘોર રાતે નીચ નાવ પ્રેમ પડતા ઉગડ્યા ઈ પ્રીતમ જોગે દબદ રાજી પ્રીતમાં માં દુબળી અંબર સુપારી અમદ ગાદી અને પછી વરલ થાતી વીજળી મારે બે ખાગા ખાવ રાવણની આંખમાંથી આંખની ધાર પડી એટલે મંદોદરીએ પૂછ્યું છે તમે રોવો ક્યાં કે મને એટલે રોવું આવે છે કેમ કે આ રામનું રૂપ લીધું ને ખોટું ભગવાન બગડા કર્યા ને એટલે મને એમ લાગે કે મારા જીવનનું પરિવર્તન આવી ગયું જો તમે ભજનમાં સત્સંગમાં ગમે ત્યાં બેઠા હો એમાં ઘડી આંખ બંધ કરીને હલી જાવ ને તો તમારું જીવન પાવન થઈ જાય આ વાત એની એનો પુરાવો ખાલી રાવણે ભગવાન બગડા કર્યા અને માથે જટા ઉતારી કાઈ એમ થઈ ગયું આ કામ મારાથી ન કરાય ભૂલ થઈ ગઈ અને મંદોદરીને કીધું મને તો નોખા વિચાર આવે સુધરવાના ઘણા ને ઉંમર વહી જાય ત્યારે વિચાર આવે સુધરવાના પણ તોય હું તો રાજી થાવ કે હારો ઈ ટાઈમે આવ્યો ખરો ને એટલે મંદોદરીએ પૂછ્યું કે કેવા વિચાર આવે એટલે રાવણે કીધું આવા જંગલા આવે અમારા રુદિયા ને રોવરાવે રામ આવા વ્યવસ્થા છે અહીંથી લઈ જવા તમને તો
ભાઈ પેરને હું જઈને મનાવું એની જાતી આવે ભાઈ પેરને હું જઈને મનાવું એની જાતી આવે મને પાપ પાણી પડાવે
સમજવા જેવી છે કે ખોટો ખોટો હું જ્યાં રામ બનું ત્યાં હાસો રામ રજામાં આવે ખોટો ખોટો હું જ્યાં રામ બનું ત્યાં હાસો રામ આ રજામાં આવે કાગ સીતાજી માવડી પાસે મારું હવે રાવણ પણ એ મટી જાવે રામનું રૂપ ધરું ત્યાં તો રે મને હવે આવા સંકલ્પ આવે ખાલી રૂગડા બદલાવ્યા હતા એને એમ થઈ ગયું કે ખોટો ખોટો હું રામ બોલું તા હાસો રામ હૃદયમાં આવે કાગ સીતાજી મને માવડી પાસે મારું રાવણ પણ મટી જ આવે છે એમ હનુમાનજીની ઘણી બધી વાતો ઘણા બધા મારે લેવા છે એમ ત્રણેય સિંહ તમને મજા જ કરાવી છે જ્યાં સુધી રાંધવાનું કાઢો થઈ જાય ત્યાં સુધી રામ સાંભળજો તમને કહું ભક્તિ કરવી એટલી હેલી નથી તમને કહું પહેલી વાત કે અહીંયા જે માણસો તન મન ધનથી કામ કરે ને એ બધાને જોરદાર તાળીઓના ગડગડાટથી મારો બાપ બધાવે કેમ કે કહેની મિશ્રી ખાંડ હે અને રહેની તાતા લો એવું હેલું છે કે આનું આમ કરી નાખીએ આનું આમ કરી નાખીએ કેવું હેલું છે પણ કરવું મારો બાપ બહુ અઘરું છે કહેની મિશ્રી ખાંડ હે અને રહેની તાતા લો જે આ સરસ બધાનું કાર્ય કરે છે એને બધાને જોરદાર તાળીઓથી વધાવો મારા લાખ લાખ વંદન છે મારો બાપ અને